सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 6 ચોપાઈ નંબર 26 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 26 दिन 10-15 हुए कथा सुनत है काना तहां आए दीदार दिया तुमको मेरी पहचान। ગઈકાલે આપણે જોયું કે ધની દેવચંદ્રજી જે કસણી કરી રહ્યા છે, રાજ્ય મહારાજ પરીક્ષા લઈ રહ્યા છે અને એની અંદર ઉત્તીર્ણ થયા। ધની દેવચંદ્રજીએ ગમે એટલું કષ્ટ પડ્યું તેમ છતાં પણ જે પોતાનો જે નિયમ જે હતો નિષ્ઠાબંધ એ ન છોડ્યો। ઘણા બધાએ સમજાયા, પરિવારના ઘણા બધા સભ્યોએ સમજાવ્યા, પણ એકના બે ન થયા। અને એની સાથે સાથે આની સાથે સાથે એકના બે ન થયા તો આની સાથે સાથે બન્યું શું? બે ક્રિયા બની। તો જે પહેલી ક્રિયા છે, પોતાનો જે નિયમ હતો એ નિયમ ન તૂટ્યો, અને બીજી ક્રિયા એ બની કે જે માયા છે એ માયાએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા। માયાએ અથવા દજ્જાલે પોતાના હથિયાર નીચે મૂકી દીધા। માયા કો દજ્જાલ કો એ પોતાના હથિયાર નીચે મૂકી દીધા। એ જ મતુ મહેતા જે રોકી રહ્યા હતા એ જ દેવચંદ્રજીને કહે છે ચાલ હું તને મૂકવા આવું, એટલે પોતાના હથિયાર નીચે મૂકી દીધા। બીજું જે દજ્જાલનું જે બીજું સ્વરૂપ છે, ધનીની પરીક્ષા અને દજ્જાલનું જે બીજું સ્વરૂપ છે કે એમને જે બુખાર હતો, જે તાવ હતો, એ તાવ પણ ઉતરી ગયો। એ તાવ પણ ઉતરી ગયો। તો આ જે કસણી હતી અને આ પરીક્ષા હતી એમાંથી ઉત્તીર્ણ થયા। હવે 15 દિવસથી ભોજન ન હતા, એના લીધે શરીરની અંદર અશક્તિ હતી। તો ધીરે ધીરે રિકવરી કરી રહ્યા હતા। 15 દિવસ થયા, ફ્રેશ થઈ ગયા। એટલે કે છે दिन 10-15 हुए, 10 दिन 10-15 हुए कथा सुनत है कान। જે નિષ્ઠાબંધ જે કરી રહ્યા હતા, નિષ્ઠાબંધ શ્રવણ કરી રહ્યા હતા, એ ચાલુ ને ચાલુ રાખ્યું। 10-15 દિવસ થઈ ગયા ત્યારે તહાં આએ દીદાર દિયા, તહાં આए દીદાર દિયા, ધનીએ દીદાર આપ્યા। तुमको मेरी पहचान, बस पहलो ज प्रश्न, तुमको मेरी पहचान। તો ધનીએ દીદાર આપ્યા અને પહેલો જ પ્રશ્ન પૂછે છે કે તને મારી પહેચાન છે? તને મારી પહેચાન છે? તું મને ઓળખે છે? અહીંયા આગળ આપણે ઘણી બધી વાર બતાવ્યું કે અસત્યના માર્ગે સત્યની ખોજ કરી, અસત્યની રાહ પર ચાલી અને સત્યની ખોજ કરી। આ બ્રહ્માંડનું જ્ઞાન અસત્ય હતું, છતાં પણ સત્ય મેળવ્યું। જે કોઈ નથી મેળવી શક્યું। ઘણા બધાએ પ્રયત્ન કર્યો, કોઈ નથી મેળવી શક્યું। વલ્લભાચાર્યએ ટીકા કરી, જે આની વિરુદ્ધ ગયા છે, જે આની વિરુદ્ધ ગયા છે, વલ્લભાચાર્યએ ટીકા કરી તો આ બ્રહ્માંડની બહાર, આ બ્રહ્માંડને છેદ કરી બ્રહ્માંડની બહારનું જ્ઞાન બતાવ્યું। 82મો પોક્ષમનો થઈ ગયો વલ્લભાચાર્ય।
એમ અહીંયા આગળ ધણી દેવચંદ્રજી નિસ્બતને કારણે, મેઇન વસ્તુ નિસ્બત છે, નિસ્બતને કારણે અસત્યને માર્ગે પણ સત્ય મળ્યું. જો આપણી નિસ્બત હશે, આપણી નિસ્બત ધની સાથે હશે, તો આપણે તો સત્યના માર્ગે ચાલીએ છીએ. તો આપણને કેમ ન મળે? આપણને કેમ ન મળે? તો દીદાર આપી અને પહેલો જ પ્રશ્ન પૂછે છે, તું મને ઓળખે છે? તું મને પહેચાને છે? હવે જો આ સમયે જો એમણે બાલ મુકુંદના સ્વરૂપની અંદર આવ્યા હોત, તો પહેચાની ગયા હોત કે તમે બાલ મુકુંદ છો. કારણ કે પ્રસંગ તમે જુઓ, હરદાસજી, એ પ્રસંગ તમે યાદ કરો. હરદાસજીએ શું કહ્યું હતું? બધી વાત કરી હતી ધની દેવચંદ્રજીને. એ પહેચાની જાત. વય કિશોર અતિ સુંદર, વય કિશોર અતિ સુંદર, સ્વરૂપ ખેલા જો વૃંદાવન, દેખસી દેવચંદ્રજીને કહ્યા જૈસી ગવાહી દઈ મન. દેવચંદ્રજી જવાબ આપી રહ્યા છે હવે કે જે સ્વરૂપે જે દીદાર દિયા 15-16 વર્ષના યુવાન, કિશોર અવસ્થા, કે જેમણે વૃંદાવનની અંદર જે રાસ રમ્યા હતા, આપણે ધણી દેવચંદ્ર કે છે આવું સ્વરૂપ મને હોય એવું દેખાય છે. કે પોતાના અંતસ્કરણની અંદર જે આવ્યું એ ધણી દેવચંદ્રજી બતાવ્યું. સુંદર સાથ વિચાર કરો. અહીંયા વિચાર કરો હવે, કેમ આ સ્વરૂપે દીદાર આપ્યા? કે 14 વર્ષ નિષ્ઠાબંધ જે ભાગવત સાંભળતા હતા અને જે ચિંતવન કરતા હતા, એ સ્વરૂપે દીદાર આપી રહ્યા છે. કે એવું સ્વરૂપ છે એવું મને દેખાય છે. તને દેવચંદ્રજી જવાબ આપી રહ્યા છે. तुम हमारे खाविंद एता जानत है हम, आपको पहचानत हो, कौन कहां से आए तुम, कौन कहां से आए तुम. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે, એમ કે છે કે તમે, એવું લાગે છે કે તમે અમારા ખાવિંદ છો. એમ કે છે તમે અમારા ધની છો. અને એ શા માટે કહી રહ્યા છે? કે પોતાના અંતસ્કરણની સાક્ષી, પોતાનું અંતસ્કરણ એવું માની રહ્યું છે કે તમે અમારા ખાવિંદ છો. એમ કે છે એટલે तुम हमारे खाविंद ऐसा जानत है हम, ऐसा जानत है हम, કે હું જાણું છું. એમ કે છે કેમ? કે અંતસ્કરણની સાક્ષીને કારણે એ કહી રહ્યા છે. અંતસ્કરણની સાક્ષીને કારણે. આ પ્રસંગ 2 વાર બન્યો. સુંદર સાથ, આ પ્રસંગ 2 વાર બન્યો કે પોતાના દિલની જે ગવાહી આપી, પોતાના દિલે જે ગવાહી આપી એને ગ્રહણ કરી લીધું. પોતાના દિલે જે ગવાહી આપી એને ગ્રહણ કરી લીધું. પહેલી ક્યારે આપી? ગુગળીનો પ્રસાદ લાવ્યા ત્યારે, ચિત્તવનની અંદર. અને દિલે ગવાહી આપી કે બસ આજ મારા ખાવિંદ હોવા જોઈએ. અહીંયા દીદાર આપે છે ત્યારે એ જ ગવાહી આપી રહ્યા છે. પોતાનું દિલ ગવાહી આપે છે. ભાઈ એવું લાગે છે કે તમે અમારા ખાવિંદ છો. એમ
તો સુંદર સાત છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આપણને જે ન્યામત મળે છે, આપણને જે અહેસાસ થાય છે, આપણને જે ન્યામત મળે છે, આપણને જે અહેસાસ થાય છે, તો શું આપણું દિલ ગવાહી ન આપે? પ્રશ્ન જાતે કરો. હવે આપણું દિલ ગવાહી ન આપે? અવશ્ય એ ગવાહી આપે, પણ ક્યારે? કે આ વચનોને દિલથી લઈએ ત્યારે. આ વચનોને દિલથી લઈએ ત્યારે. કે આત્મ તો પરમધામની છે, આત્મ તો પરમધામની છે ને, તો બધી શુદ્ધ છે. તો એ ગવાહી અવશ્ય આપશે. આ ગવાહી અવશ્ય આપશે. आपको पहचानत हो कौन कहां से आए तुम, कौन कहां से आए तुम. કે હવે બીજો પ્રશ્ન કરે છે કે તું તારી તને પહેચાન છે કે તું કોણ છે, ક્યાંથી આવી છું? कौन कहां से आए तुम, कौन कहां से आए तुम. તને તારા સ્વરૂપની પહેચાન છે? તને પૂછી રહ્યા છે. તું કોણ છે, ક્યાંથી આવી છે? હજુ તો શું કામ ને બધું આવશે પાછળ. તું કોણ ઈતાઈ ક્यों कर, कहां है तेरा वतन, नार तू कौन खसम की, દ્રઢ કર કહો વચન, દ્રઢ કર કહો વચન. આગળ આવશે તારે બતાવીશું. કહી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે કે તું આ બ્રહ્માંડમાં શા માટે આવી છું? તું આ બ્રહ્માંડમાં શા માટે આવી? ક્યાંથી આવી છું? તારું વતન ક્યાં છે? इतना हम जानत है, देवचंद्रजी जवाब આપી રહ્યા છે. इतना हम जानत है जो धनी हमारे तुम, कहा तुम ऐता ही जानत, अब बतावे हम. ધની દેવચંદ્રજી કહી રહ્યા છે કે હું ફક્ત એટલું જ જાણું છું. કેટલું? કે જેટલું મારા દિલે ગવાહી આપી, આટલું જ હું જાણું છું. એમ इतना हम जानत है जो धनी हमारे तुम. બસ બીજું કશું ખબર નથી મને, બીજી કશું શુદ્ધ નથી. અને એ બતાવી રહ્યા છે કે એ બતાવી રહ્યા છે એની પાછળનું કારણ કે એમના દિલે એ ગવાહી આપેલી છે. એમના દિલે ગવાહી, આત્મે ગવાહી આપી છે, એટલા માટે કહી રહ્યા છે. અને આપણને આપણું દિલ ગવાહી આપી રહ્યું છે, અને છતાં પણ એ માર્ગ પર ચાલતા નથી. સુંદર સાથ વિચારજો. क्या तुम एता ही जानत, अब बतावे हम, अब बतावे हम. રાજ્ય મહારાજ, બસ આટલી જ ખબર છે તને? એવું તું આટલું જ જાણે છે એમ કે છે. હવે ધની કે છે કે હું આ બધી સારી બધી જ હકીકત તને હું બતાવું, બધી જ હકીકત તને બતાવું. नाम तुम्हारा बाय सुंदर, खेले तुम ब्रज रास में, मनोरथ पूरे ना भये, ए तीसरा हुआ तीन से. નામ તુમ્હારા બાય સુંદર, તમારું સુંદરબાઈ નામ છે એમ કે છે. તમારું સુંદરબાઈ નામ છે.
હવે જે સુંદરબાઈ જે નામ બતાવ્યું ને, તો આપણે શું કે છે કે સુંદરબાઈ સખીનું નામ છે, પણ ના. તો સુંદરબાઈ શું છે? ધની બતાવી રહ્યા છે કે તું મારું આનંદ અંગ છે. આનંદ અંગ. શ્યામા મહારાણીજી. અને પરમધામ દિવ્ય બ્રહ્મપુર જેને આપણે કહીએ, ત્યાંથી તું આવેલી છે. કોણ બતાવી રહ્યું છે? ધની પોતે બતાવી રહ્યા છે. કોણ બતાવી રહ્યું છે? તો ધની પોતે બતાવી રહ્યા છે કે ખેલે તુમ બ્રિજ રાસ મેં, ખેલે તુમ બ્રિજ રાસ મેં. કે તમે કે છે વ્રજની અંદર પણ તમે હતા અને રાસની પણ અંદર તમે હતા. આપણે લીલા છે. હવે તાર્તવાણી આવી તો આપણને બધી ખબર પડી ગઈ, પણ શરૂઆતની અંદર તો આ બધું બતાવી રહ્યા છે. ખેલે તુમ બ્રિજ રાસ મેં. વ્રજની અંદર પણ તમે હતા અને રાસની અંદર પણ તમે હતા. અને તમારી ઈચ્છા બાકી રહી ગઈ, એટલા માટે આ ત્રીજા બ્રહ્માંડમાં તમે આવ્યા છો. તીસરા હુઆ તીન સે, તીસરા હુઆ તીન સે. હવે આની અંદર વિશેષ રૂપથી બધું બતાવી રહ્યા છે ધની, કે તમે મીન્સ સામાજી તમે અને 12,000 જે અંગનાઓ છે, ધનીની અંગનાઓ, એ પણ તમારી સાથે આવેલી છે. તમે રાધાના અંદર સ્વરૂપની અંદર હતા અને જે 12,000 જે હતી અંગનાઓ, એ ગોપીઓના સ્વરૂપની અંદર હતી અને હું કૃષ્ણના સ્વરૂપમાં હતો. ધની બધું બતાવી દે છે. વ્રજ અને રાસ બધું બતાવે છે. હજુ એ બતાવે છે ક્યો? તેમની બુદ્ધિની અંદર બતાવે છે. એમની બુદ્ધિની અંદર બતાવે છે. કોને? સામાજીને. રાજ્ય મહારાજ કહી રહ્યા છે એમ ટૂંકમાં. અને હવે કે છે કે વ્રજ અને રાસની અંદર જો તમારી ઈચ્છા પૂરી ન થઈ તો આ ત્રીજું બ્રહ્માંડ બનાવવું પડ્યું એમ કે છે. એ તીસરા હુઆ તીન સે, એ તીસરા હુઆ તીન સે. અને આની અંદર તમે કે છે જુદા જુદા વેશની અંદર, જુદી જુદી જ્ઞાતિની અંદર, જુદી જુદી જગ્યાએ સ્ત્રી અને પુરુષના તનની અંદર આવેલા છે. ધની બતાવી દીધું. अब सब साथ बुलाई के आओ अपने धाम, धनी वे साथ कहाँ है, कहा में भेजा તમામ, भेजो તમામ. ઓકે, કહેવાનો મતલબ શું છે કે રાજ્ય મહારાજે બધું જ બતાવી દીધું કે ભાઈ તમે વ્રજમાં હતા, તમે જ રાસમાં હતા, તમારી ઈચ્છા બાકી રહી ગઈ તો તમે પણ એ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. હવે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા તો હવે કે મેં તમને બતાવ્યું, આ બધું જ બતાવ્યું કે હવે કે સાથને બોલાવી અને તમે પરમધામ પાછા આવો. તને આ બતાવી રહ્યા છે. દેખે છે અબ સબ સાથ બુલાય કે આવો અપને ધામ. હવે તને દેવચંદ્રજીને બતાવી રહ્યા છે બધું કે હવે બધા સાથને બોલાવી તમે પરમધામ પાછા આવો, દિવ્ય બ્રહ્મપુરી ધામની અંદર પાછા આવો તમે એમ કે છે. હવે ધની દેવચંદ્રજી વિચાર કરે છે કે હું કેમ તો પહેચાનું. ધની વે સાથ કહા હે, કે જે સાથ હજી આવ્યો છે, જે અંગનાઓ જે છે, ધનીની જે અંગનાઓ છે, મીન્સ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ કયા આગળ છે એમ કે છે.
એમને કેમ ન લાવીશ? ધની જવાબ આપે છે એમ, કહ્યા મેં ભેજું તમામ. તો એની ચિંતા ના કરીશ, હું મોકલી આપીશ બધાને. કહ્યા મેં ભેજું તમામ. સુંદર સાથ, બ્રહ્મ સૃષ્ટિને આપણે શોધવા જવાની જરૂર નથી. બ્રહ્મ સૃષ્ટિ હશે, આ મેગ્નેટ છે, ઓટોમેટિક આવશે. એમના કાને આ શબ્દો સાંભળ્યા નથી અને તરત આવશે. વીજળીની ચાલે, આ નથી આવતા, આ નથી આવતા, આ નથી આવતા, ચિંતા ન કરો. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો અવશ્ય આવશે. અને બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય, નિસ્બત નહીં હોય, તો એમની એ રાહ પર જવા દો, એમને એ માર્ગ પર ચાલવા દો. એમને જેટલું સાંભળ્યું છે એટલું મનન કરે તો પણ, જેટલું એમણે સાંભળ્યું છે એટલું મનન કરશે તો પણ એ 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. મેં ભેજુંગા, કહ્યા મેં ભેજું, ભેજો તમામ. હું બધાને મોકલી આપીશ. હજુ બતાવી રહ્યા છે કે ભાગવત કાગજ તુમ્હારા, સો तुम्हें खुले कलाम, और कोई ना खोल सके એ જો ખલક આમ. કે જે ભાગવત છે એ તમારો કાગળ છે એમ કહે છે, અને આને તમારા સિવાય બીજું કોઈ ન ખોલી શકે. ધણી બતાવી રહ્યા છે, આને તમારા સિવાય બીજું કોઈ ન ખોલી શકે. વલ્લભાચાર્ય તો ખાલી ટીકા કરી, અને આપણે તારતમ વાણીથી શ્રી કૃષ્ણજીના ભેદ પણ બતાવી રહ્યા છે. એ એક કૃષ્ણ નથી, ત્રિધા લીલા. અને એ જે છે આ ભેદ, આ જે બધા રહસ્ય જે છે, એ રહસ્ય તમારા સિવાય બીજું કોઈ ન ખોલી શકે. બીજા બધા એક જ સમજ્યા, આ એકના એક કૃષ્ણ છે, પણ એકના એક કૃષ્ણ નથી. અને આ જે ભેદ છે, એ ભેદ જે છે તમારા સિવાય બીજું કોઈ ન ખોલી શકે. એ ભાગવત કાગજ તુમ્હારા, એ ભાગવત કાગજ તુમ્હારા. અને એટલા માટે જ આ ભેદ કોઈ ન ખોલી શકે. એટલા માટે જ કહેવું પડ્યું, કોણે? સુખદેવજીને કહેવું પડ્યું, મેં યોગી તું રાજા ભયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. જો એ ભેદ ખોલી શકે એવું હોત તો સુખદેવજી તર્ક બતાવત કે એ શ્રી કૃષ્ણજી કોણ છે. પરીક્ષિત રાજા જયારે પ્રશ્ન પૂછે છે કે ભાઈ શ્રી કૃષ્ણ કોણ છે એમ કે છે, ત્યારે સુખદેવજી બતાવી રહ્યા છે કે મેં યોગી તું રાજા ભયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. અને એ જે ભેદ છે, એ ભેદ તમારા સિવાય બીજું કોઈ ન ખોલી શકે. આ રહસ્ય છે ભાગવતનું. એટલે ભાગવત એ તમારી ચિઠ્ઠી છે એમ કે છે. હવે આ ચિઠ્ઠીને વાંચ કરીએ છીએ આપણે. આપણે શું કરીએ છીએ? ચિઠ્ઠીને વાંચ કરીએ છીએ. ઠેર ઠેર ભાગવત થઈ રહી છે. શા માટે? જે પોતાનું હશે એ અવશ્ય આવશે. જે પોતાનું હશે એ અવશ્ય આવશે. બીજાની શા માટે પરવા કરો છો? કહેતી હું મત કો, કહેતી હું ઉમત કો, સુનસી સબ સંસાર. ये भागवत कागज तुम्हारा, सो तुम्हें खुले कलाम, और कोई ना खोल सके એ જો ખલક આમ. આમ અખલક, આને કોઈ ન સમજી શકે અથવા ન ખોલી શકે, અને ન વિચારી શકે, અને ન સમજી શકે. अब तुम्हें पूछना होय, सो पूछ ले तुम, फिर के ऐसी तरस से दृष्ट આવે. હવે ધનીજી, ઘણો મોટો સંવાદ ચાલી રહ્યો છે. આ હવે ધની કહી રહ્યા છે અને દેવચંદ્રજીને બતાવી રહ્યા, હવે ભાઈ તારે કઈ પૂછવું છે? તારે જે પૂછવું હોય મને પૂછી લે. આ રીતે હું તને ફરી કોઈ દિવસ દીદાર નહીં આપું.
આ રીતે હું તને કોઈ દિવસ દીદાર નહીં આપું. अब तुम्हें पूछना હોય तो पूछ लो तुम. તમારે જે કંઈ પૂછવું હોય એ પૂછી લો. फेर के ऐसी तरह से, फेर के ऐसी तरह से દ્રષ્ટ ન આવે. આ રીતે હું ફરી તને દર્શન નહીં આપું. તબ પૂછ્યા શ્રી દેવચંદ્રજીને. દેવચંદ્રજી પૂછી રહ્યા છે. સુંદર સાથ વિચાર કરો. 11 ના દિવસે જ્યારે આ દર્શન આપી રહ્યા છે, 11 ના દિવસે કેમ દર્શન આપ્યા, શું કારણ છે? એની પાછળનું કારણ બીજું કશું નથી. 11 ના દિવસે સત્સંગ વધારે થાય છે. સત્સંગ વધારે થાય છે. 2 કલાકની જગ્યાએ 3 કલાક સત્સંગ થાય છે, અથવા 3 ની જગ્યાએ 4 કલાક સત્સંગ થતો હશે. કારણ કે જમવાનું નથી હોતું, એટલે બધાને 11 હોય છે, એટલે સત્સંગ વધારે થાય છે. તો હવે એ સમય જે મળ્યો છે, તારે જે પૂછવું એ પૂછી લે મને, એમ કે છે. સુંદર સાથ વિચાર કરો. હવે આ તારતમ મંત્ર આપે છે. બારીક દ્રષ્ટિથી વિચાર કરો, દિલથી વિચાર કરો આની પર. બંને એકબીજાને મળે છે, એકબીજાની પહેચાન કરી રહ્યા છે. ધની દેવચંદ્રજીને પોતાની પહેચાન કરાવી રહ્યા છે કે તું કોણ છે, કઈથી આવી છે, શા માટે આવી છું, તું તારી સાથે કોણ કોણ છે, આ બધી પહેચાન કરાવી રહ્યા છે ધનીજી. કે તારતમ મંત્ર આપી રહ્યા છે અને આપણે એ મંત્રને જપી રહ્યા છીએ. તારતમ મંત્ર આ છે, આને જપ કરો. એ જે પહેચાન છે, એ પહેચાનને સમજવા પ્રયત્ન કરો. આ જે પહેચાન જે આપી એ પહેચાનને સમજવા પ્રયત્ન કરો ને માર્ગ પર ચાલો. એ આપણો તારતમ છે. આખાનો એક છપ્પો છે. તિલક કરતા 53 થયા, ચકમારાના નાકા ગયા. જો ઢાઈ અક્ષર તમે પ્રેમના ન પડો તો બધું જ ફોક છે, બધું જ ફોક છે. આખાના છપ્પા યાદ કરો. મારાના મણકા જતા રહેશે, તને નહીં મળે. નાકા ઘસે જશે છતાં નહીં મળે. तब पूछा श्री देवचंद्र जी ने, धनी कहाँ जाओगे तुम, तुम्हारे अंदर आकर मैं आके बैठा हम. હવે દેવચંદ્રજી પૂછી રહ્યા છે તો પછી તમે જશો ક્યાં? તમે જશો તો જશો ક્યાં? ત્યારે બતાવી રહ્યા છે કે હું તારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ જઈશ. तुम्हारे अंदर आकर मैं, तुम्हारे अंदर आकर मैं आके बैठे हम. तुम्हारे अंदर आकर में आके बैठे हम. કે તમારા દિલની અંદર આવીને હું બિરાજમાન થઈ જઈશ. ધણી દેવચંદ્રજીને આમાંથી આપણને શું લેવાનું છે, આની અંદરથી આપણે શું લેવાનું છે? જ્યારે ધણી દેવચંદ્રજીના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા તો એમને બધું જ દેખાવા મળ્યું, આખું પરમધામ દેખાવા મળ્યું. કઈ બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ દેખાવા મળી. કોણ બ્રહ્મ સૃષ્ટિ છે આ પણ દેખાવા મળ્યું. બધી સુધ આવી ગઈ, આખી પરમધામની સુધ આવી ગઈ, કારણ કે ધણી અંદર બિરાજમાન છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર. તો આને આપણે શું કરવું, આ કેવી રીતે સમજવું? આને પ્રશ્ન કરો હવે જાતે.
શું ધની આપણા દિલમાં બિરાજમાન નથી? પ્રશ્ન. છઠ્ઠા દિવસની લીલાની અંદર શું ધની આપણી અંદર બિરાજમાન નથી? રાજી મહારાજે કહ્યું, મેરા અર્થ દિલ મોમીન, મેરા અર્થ દિલ મોમીન. ધની આપણા દિલમાં બિરાજમાન છે. હવે ધની દેવચંદ્રજીને કશું દેખાતું નતું. જ્યારે એમના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા તો એમને બધું દેખાવા મળ્યું. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર આવીને બિરાજમાન હોય તો આપણને કેમ નથી દેખાતું? શું કારણ છે? જો ધની દેવચંદ્રજીને દેખાતું હોય તો આપણને અવશ્ય દેખાવું જોઈએ. તો આપણને કેમ નથી દેખાતું? શું કારણ છે? તો કારણ ફક્ત એક જ છે. સુંદર સાથ, કારણ ફક્ત એક જ છે. ધની દેવચંદ્રજી જ્યારે પાક થાય છે ત્યારે એમના દિલની અંદર બિરાજમાન થાય છે, ત્યારે આ બધું એમને દેખાય છે. પહેલા ધની છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને પહેલા ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે તમે પાક થાઓ, હું તમારી સાથે જ છું. પહેલા કસણી કરે છે, પછી એમને મળે છે. આપણા પહેલા આપણને મળ્યું છે, હવે કે તમે કસણી કરો. આ ફેર છે આટલો. એના કારણે આપણને નથી દેખાતા. અને આપણને જે સહેલાઈથી મળી ગયા છે ધની, અને એને કારણે આપણે અવગણના કરી રહ્યા છીએ. આ અમૂલ્ય તક છે, આને ન ગુમાવો. ધનીએ તો કહી દીધું, મેરા અર્થ દિલ મોમીન. તો પછી ઠામ કેમ નથી લેતા કે ધનીના દીદાર મને કેમ ન થાય? ધની મારી સાથે બેસીને વાતો કેમ ન કરે? ધની જે નિયામત આપી રહ્યા છે એનો અહેસાસ આપણે કેમ નથી થતો? દેવચંદ્રજીને તો ફક્ત 2 વારની અંદર અહેસાસ થઈ ગયો. તો આપણને કેમ નથી થતો? શું કારણ છે? પલ પલ ધની મહેર કરે છે. જો મહેર ટાળી રહે તો મહેર માપી જાય. ધની તો પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. વિચાર કરો, ત્યારે દેવચંદ્રજીને આ નથી થયું. એટલે જે નિયામત ધનીએ આપણને આપી છે એ દેવચંદ્રજીને નથી આપી. કસની વખતની વાત છે. મળી ગયા પછી તમને બધું મળી ગયું, પણ એ પહેલાની વાત છે. સમજો સુંદર સાહેબ, કે આપણને મળ્યું નથી છતાં બધું મળી ગયું છે. એમને કશું મળ્યું નતું ત્યારે કશું નથી મળ્યું. જ્યારે એમને મળ્યું ત્યારે બધું જ મળ્યું. જ્યારે એમને મળ્યું ત્યારે બધું જ મળ્યું. એમના દીદાર થયા, બધી નિયામત મળી, આખું પરમધામ દેખાવા મળ્યું, બધું જ મળ્યું ગયું. મળ્યું ત્યારે, પણ એ પહેલા એમને કશું નથી મળ્યું. આપણને પહેલા બધું જ મળ્યું છે, પણ છતાં કશું નથી મળ્યું. આપણને બધું જ મળ્યું છે, છતાં કશું નથી મળ્યું. મતલબ કે આપણને બધું મળ્યું છે. શું મળ્યું છે? આપણે કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ધામ ક્યાં છે, પરમધામના 25 પક્ષ કેવા છે, આ બધું જ મળ્યું છે આપણને. અને છતાં કશું નથી મળ્યું. શું નથી મળ્યું? ધનીના દીદાર નથી થયા. ધનીના દીદાર નથી થયા. ધનીની વાતો નથી સંભળાતી. આ નથી મળ્યું આપણને. કારણ કે આપણે પાક નથી થયા. કારણ કે આપણે અંતસ્કરણ આપણું ખડું છે. કારણ કે હજુ આ બધું અંતસ્કરણથી લીધેલું છે. નહીં તો છઠ્ઠા દિવસની અંદર ધનીએ કહ્યું, મેરા અર્થ દિલ મોમીન. તો મળવું જોઈએ. આપણને બધી જ નિયામત મળવી જોઈએ. નિયામત મળી, બધી આપણને નિયામત મળવી જોઈએ. તો નિયામત મળી, પણ નિયામત મળી પણ ધની ન મળ્યા. નિયામત મળી પણ ધની ન મળ્યા. શું કારણ? શોધો. કેમ ન મળ્યા? શું કારણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે.
હકીકત લીધા પછી હકીકતની અંદર રહી તો મારફતમાં કદાપી નહીં જાય. હકીકતને છોડીને મારફત તરફ જવાનું છે. હકીકતને છોડીને મારફત તરફ જવાનું છે, અને એ આપણી સાચી જાગણી છે. જે હકીકત ધણી બતાવી રહ્યા છે, જે હકીકત ધણી બતાવી રહ્યા છે, જો આપણી આત્મ જાગૃત થઈ જાય તો આત્મને તો બધી શુદ્ધ છે. આત્મને તો બધી જે શુદ્ધ છે. तब मोको कहा पूछना, तब मोको कहा पूछना, एक है तारतम बीज वचन, फेर के अदृश्य भये प्रफुल्लित हुआ मन. પછી તને દેવચંદ્ર કહે પછી હવે મારે પૂછવાનું શું રહ્યું બાકી? જો તમે મારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા હોય તો મારે પૂછવાનું શું બાકી રહ્યું? પણ ક્યારે કે એ સ્વરૂપની એમને પહેચાન થઈ ગઈ અને એમને ખબર છે કે મારા દિલમાં બિરાજમાન છે, પછી પૂછવાનું શું રહ્યું બાકી? તબ મોકો કહા પૂછના, હું શું પૂછું એમ કે છે, તમે તો મારા અંદર છો. એક હે તારતમ બીજ વચન, એક હે તારતમ બીજ વચન. બીજું ચરણ બહુ જ મહત્વનું છે આપણા માટે. છઠ્ઠા દિવસની અંદર તને કહ્યું મેરા અર્શ દિલ મોમિન, તો આપણે શા માટે બહાર ભટકી રહ્યા છે, પૂછી રહ્યા છે? વિચાર કરો સુંદર સાથે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે જો તમે મારી અંદર આવીને બિરાજમાન થઈ ગયા હોય અથવા થવાના હોય તો મારે પૂછવાનું શું રહ્યું બાકી? તબ મોકો કહા પૂછના, હવે મારે શું પૂછવાનું બાકી રહ્યું? કેમ કે તમે તો મારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છો. મારે પૂછવાનું શું બાકી રહ્યું હવે? આપણો સદસ્ય, સંસ્થાની વાત છે, આપણો સદસ્ય જો આપણા ઘરમાં જ રહેતો હોય તો પછી એને મળવાની જરૂર ખરી? જો ઘરની બહાર રહેતો હોય તો એને મળવા જવું પડે, પણ ઘરમાં જ રહેતો હોય તો સુંદર સાથ. બહુ બારીક વાત છે. મારે શું પૂછવાનું જરૂર રહી? હવે શું પૂછવાનું બાકી રહ્યું? તો છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજે કહી દીધું મેરા અર્શિલ મોમિન, ધનીએ કહી દીધું મેરા અર્શિલ મોમિન, અને છતો આપણે બહાર શોધી રહ્યા છીએ. વિચાર કરો તમે, બગલમાં છોકરો અને છોકરો ઢૂંઢી રહ્યા છે. આપણે બગલમાં છોકરું અને છોકરું ઢૂંઢી રહ્યા છે ને કહેવાત કે મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું. ભાઈ તારા બગલમાં તું જોતો ખરી? નહીં સમજાય સુંદર સાથ, આ નહીં સમજાય. છતાં બાહ્ય દ્રષ્ટિથી આપણે ખોરી રહ્યા છીએ. ધનીને બાહ્ય દ્રષ્ટિથી ખોરી રહ્યા છીએ, કદાપી નહીં મળે. ભીતરના ચક્ષુ ખોલી દો, સહેરાગ સે પણ નજીક છે ધની. ભીતરના ચક્ષુ ખોલશો તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની દેવચંદ્રજીએ તો 40 વર્ષ સુધી કષ્ટણી કરી. આપણે કષ્ટણી કરવાની પણ જરૂર નથી. આપણે કષ્ટણી કરવાની પણ જરૂર નથી. તો પણ જુઓ શું કરી રહ્યા છે આપણે. આપણે જ્ઞાન છે ને, જ્ઞાન બધું ભેગું કરી રહ્યા છે. આપણે જ્ઞાન બધું ભેગું કરી રહ્યા છે. કહેવાનો મતલબ શું છે? એક સરસ એક્ઝામ્પલ આપું કે ભાઈ સાંભળજો કે હિન્દુસ્તાનની અંદર એક એક્ઝામ્પલ છે, આ તો સમજવા માટેનો, કે હિન્દુસ્તાનની અંદર કે ભાઈ ચલો ગંગા નદી જોઈ, જમના નદી જોઈ, હિન્દુસ્તાનની જે બધી નદીઓ હતી બધી નદીઓ જોઈ તમે.
આ નદી અહીંયા છે, આ નદી અહીંયા છે, આ નદી અહીંયા છે, આની અંદર છે. બધી નદીઓ જોઈ. પણ એની અંદર જઈને તમે સ્નાન કર્યું? તમે જોઈ ખાલી કે ગંગા નદી પવિત્ર છે, એ નાય તો બધા પાપ ધોવાઈ જાય. એક્ઝામ્પલ છે આ સંસારનું. ભાઈ નો ડાઉટ તારી પાસે બધું જ્ઞાન છે, પણ તે નદીમાં જેને ડૂબકી મારી, મહત્વની વસ્તુ આ છે. ઉભા તેરે દેખે તમાશા, તેરે ઉભે જોએ તમાશા, દેખનારા દાજે જો. મહી પડ્યા તે માસુક પામે, મહી પડ્યા તે માસુક પામે. આપણે અંદર ડૂબવાનું છે. હવે અંદર ક્યારે ડૂબો? કે પેલું બધું મૂકો તો સાઈડ પર, જે છે બધું લાવ્યા છો એ બધું સાઈડ પર મૂકી દો ને અંદર ડૂબકી મારો. અંદર ડૂબકી મારો તો અંદર જો ડૂબકી મારશો તો આપણને જે સુખ મળી રહ્યું છે એ સુખ, કહેવાનો મતલબ એક જ છે હવે આની અંદર કે આપણને જે કંઈક જ્ઞાન મળ્યું છે એટલું ઇનફ છે, પૂરતું છે. આધો લુઓ પણ ધનને મેળવવા માટેનો ઇનફ છે. આપણને જે કંઈક મળ્યું છે એટલું પૂરતું છે. કરવાનું છે શું હવે? કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો, અંતર્મુખ થવા પ્રયત્ન કરો, બહિર્મુખ ન રહો. કોઈ સુંદર સાથ બતાવે એની અંદર વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો કે ધનીનો ઈશારો શું છે આની અંદર, ધની આપણને શું કહેવા માંગે છે. બહુ મહત્વની વાત છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. પેલું ને બીજું ત્રણ. તબ મોકો કહ્યા પૂછના, કે મારે શું પૂછવાનું બાકી રહ્યું? જો તમે મારી અંદર જ બિરાજમાન હોય તો મારે પૂછવાનું શું રહ્યું બાકી? અને આપણે શું કરીએ છીએ? એની વિરુદ્ધ કરી રહ્યા છીએ. ધની કહે છે મેરા અર્થ દિલ મોમીન, અને છતાં આપણે બહાર પૂછી રહ્યા છીએ બધાને. એનો મતલબ કે ધનીના જે વચનો છે વચનો પર આપણે વિશ્વાસ નથી રાખતા. ધનીના વચનો છે, ધની કહ્યું મેરા અર્થ દિલ મોમીન, તો માનો ને. આપણા ધની આપણા દિલમાં છે, શા માટે બહાર દોડી રહ્યા છે આપણે? શું કારણ છે? ક્યાં જવાની જરૂર છે? ક્યાં જવાની જરૂર છે? ધની દેવચંદ્ર જો પરિક્રમા કરી, આ કર્યું, તે કર્યું, બધું કર્યું, ઘણું બધું કર્યું. તમે જુઓ 40 વર્ષની અંદર આપણે કશું કરવાની જરૂર નથી. એટલું બધું કર્યા પછી ધની દેવચંદ્રજીને એમના દિલની અંદર બિરાજમાન થયા. ધની એટલી બધી મહેનત કરી, કસણી કરી પછી આપણને વગર કસણી ધની આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા છે. વગર કસણી આપણને તારતમો મળ્યો છે. વગર કસણીએ આપણને આ બધી શુદ્ધ મળી છે. હવે શું રહ્યું બાકી? બધી શુદ્ધ મળી છે. શું કસણી કરી આપણે આની અંદર? આ જે પહેચાન થઈ એમાં શું કર્યું આપણે? કયું ઘરબાર છોડ્યું? બતાવો. કે નથી સમય પણ આપ્યો? વિચાર. તો ધની આપણને આટલા સહેલાઈથી મળ્યા છે, તો આ તકને આપણે લેતા કેમ નથી? પ્રશ્ન આ છે જોડે જોડે. એટલે ધની કહ્યું મેરી રૂહ તું આંખે ખોલ. છેવટે ધનીને કહેવું પડ્યું મેરી રૂહ તું આંખે ખોલ. તું જે કરી રહી છું, જે ભટકી રહી છું, તું આંખો ખોલીને જો. હું તારા દિલમાં બિરાજમાન છું. હું તારા દિલમાં બિરાજમાન છું. પણ ક્યારે? જો પાક થઈશું તો ધની અવશ્ય દેખાશે. અને પાક થવું મીન્સ અંતસ્કરણમાંથી બહાર નીકળવું. અંતસ્કરણમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા, મન આપણું નમન થયું, તો અવશ્ય દીદાર થશે. અવશ્ય દીદાર થશે.
આટલો વાર્તાલાપ થઈ પછી રાજ્ય મહારાજ અદ્રશ્ય થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે અને આવીને એમના દિલની અંદર બિરાજમાન થાય છે. અને જ્યારે એમના દિલમાં બિરાજમાન થાય છે તો મન પ્રફુલ્લિત થઈ જાય છે, શરીર હલકું હલકું થઈ જાય છે, એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય. શું એ અહેસાસ આપણને થયો? પ્રશ્ન કરો ચાતે. હવે એ અહેસાસ આપણને થાય છે? હવે અહીંયા વિચાર કરો તમે. તારતમ મંત્ર આપ્યો, તારતમ મંત્ર આપ્યો, તમે વિચાર કરો કયા માર્ગે ચાલે છે, શું રટી રહ્યા છે આપણે, શું કરવાની, મારા કરવાની શી જરૂર છે, એ સમજાતું નથી. ધણી તો આપણા દિલમાં બિરાજમાન છે. ધણી કે તું શું કરી રહી છું? આ હું તો તારા દિલમાં બિરાજમાન છું. આ બધું કર્યા વગર તું અંદર આવીને જો ને, હું તો અંદર છું. ખરા દિલથી મને એક વાર પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. એ દિલથી પુકારવું નથી અને 108 મારા કરી, 108 મહેસાગર કર્યા, આ છે તે છે. વજૂદથી આ બધું કરી રહ્યા છે આપણે, વજૂદથી આ કરી રહ્યા છે. દિલથી એકવાર ધણીને ખરા દિલથી પુકારો, ધણી 10 વાર હાજી હાજી કહેશે. ચેત સકો સોચેત્યો. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. પહેલા આની પર વિચાર કરો કે ધણીના વચનો કદાપી ખોટા નથી હોતા. સમજી લેજો, ધણી જે કહે છે એ થયું છે, થયું છે, થયું છે, આમાં કોઈ સંશય નથી. તો પછી એટલો તો વિશ્વાસ રાખો. સુંદર સાથ વિચાર કરો. હવે મેન વસ્તુ કે તબ મોકો કયા પૂછના, કે મારે આવું શું પૂછવાનું બાકી રહ્યું? મને અહીંયાથી આગળ જવાનું મન નથી થતું. હવે શું પૂછવાનું બાકી રહ્યું? જો તમે મારા દિલની અંદર બિરાજમાન હો તો મારે પૂછવાનું શું રહ્યું બાકી? હવે આપણને ખબર છે કે આપણે કોણ છીએ, આપણા ધણી કોણ છે, આપણું ધામ કેવું છે. ધણી આપણા દિલમાં બિરાજમાન થયા છે. મેરા અર્સિલ મોમિન કહીને. હવે શું રહ્યું બાકી? હવે બાકી રહ્યું તો શું રહ્યું? બાકી ફક્ત એક જ રહ્યું, આ વજૂદને નાબૂદ કરે. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો જો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. પડદો હટાવી દો, ધણી તરત દેખાશે. આ વાદળા છે આપણને સૂરજ વચ્ચેના, જે આ વાદળ છે, વાદળ હટી જાય તો સૂરજના દર્શન થાય, સૂર્યના દર્શન થાય. નહીં તો તમે વાદળને કારણે તમે સૂરજને જોઈ નથી શકતા, કિરણ આવી નથી શકતી આપણી ઉપર. પણ એ વાદળા હટી જાય તો એ સૂરજ પણ ના દીદાર થાય અને કિરણ પણ આપણી પર પડે. મીન્સ કે જો વાદળા હટી જાય તો ધણીના દીદાર પણ થાય અને ધણીની વાતો પણ સંભળાય. પણ કયા વાદળા છે? આ વજૂદ છે, એ વાદળા છે. વાદળ કયું છે? તો આ વજૂદ છે. આ વજૂદ છે. અંતસ્કરણ જો હટી જાય તો ધણીના દીદાર પણ થાય, ધણીની વાતો પણ સંભળાય. એટલે આપણે ધણી વચ્ચેનો મોટામાં મોટો પડદો છે તો આ વજૂદનો પડદો છે. વજૂદ હટાવો, દિલથી વિચારતા શીખો, દિલથી ચાલતા શીખો. આજે ને કાલે અવશ્ય. અને જ્યારે વિચારતા શીખશો ને, આની અંદર વિચારતા શીખશો ને, ડૂબતા શીખશો ને, તો ક્યારે દિલમાં જતા રહેશો એની સુધ નહીં રહે. ક્યારે દિલમાં જતા રહેશો, ક્યારે વજૂદ છૂટી જશે આની પણ સમજ નહીં રહે. હવે ધણી આવીને બિરાજમાન થઈ ગયા અંદર, મન પ્રફુલ્લિત થઈ ગયું. હવે મન પ્રફુલ્લિત થઈ ગયું તારે શું થયું? તબ ही नजर सतवस्त को जाके पहुंची धाम, व्रज रास दो अखंड सूरत पहुंची 30 ठाम. હવે રાજ્ય મહારાજ અંદર બિરાજમાન થઈ ગયા તો બધું જ દેખાવા મળ્યું. બધું જ અહીંયાથી મોડીને પરમધામ સુધીનું બધું દેખાવા મળ્યું. અને જેના માટે 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ એમણે ભાગવત સાંભળ્યું, એ પણ વ્રજ અને રાસ અખંડ જોયા એમણે.
ચોથી ને પાંચમી બહિસ્તીની અંદર, ચોથી ને પાંચમી બહિસ્તીની અંદર અખંડ જાય. એટલે તબહી નજર સત વસ્તકો, ત્યારે એમને આ બધું નજર આવવા મળ્યું. જાય કે પહોંચી ધામ, જાય કે પહોંચી ધામ, પરમધામ સુરતા પહોંચી ગઈ. વ્રજ રાસ દો અખંડ, વ્રજ રાસ દો અખંડ, વ્રજ અને રાસ જે બંને અખંડ હતા એ પણ જોયા એમણે, એ પણ જોયા. સુરત પહોંચી તીસ ધામ, કે સુરતા છે એ ત્યાં પહોંચી ગઈ, સુરતા પહોંચી ગયા. વિચાર કરો સુંદર સાહેબ. શું હવે પ્રશ્ન જાતે કરો, શું આ સુરતા આપણી પરમધામ પહોંચતી નથી? પ્રશ્ન કરો જાતે. અવશ્ય પહોંચે છે. આપણી સુરતા પરમધામ અવશ્ય પહોંચે છે, ચિંતવન કરો છો ત્યારે. પણ જો એ ચિંતવન જો તમે અંતસ્કરણથી કરતા હશો તો તમારી સુરતા પરમધામ ને પહોંચે. પણ એ જ ચિંતવન દિલથી કરતા હશો તો પરમધામની ગલી ગલીની અંદર ફરશો, પરમધામની ગલી ગલીની અંદર ફરશો. જો અંતસ્કરણથી, નથી કહેતા કે મને યાદ નથી તો હું ભૂલી જઈ છું, એ અંતસ્કરણ છે બધું. આ બધું જ અંતસ્કરણ છે. યાદ નથી રહેતું. યાદ કોણ રાખે? શા માટે યાદ રાખીએ આપણે? આપણા ઘરની વાતો આપણે યાદ રાખવાની? આપણા ઘરની વાતો આપણે યાદ રાખવાની હોતી છે? સુંદર સાથ વિચારો થોડું. યાદ નથી રહેતું, દૂર આવી ગઈ છે. કારણ કે યાદ રાખવા પ્રયત્ન કર્યો એટલે દૂર આવી ગઈ. ઉપર યાદ રાખવાની જરૂર નથી. તમે સાંભળો સુંદર સાથ, સરસ વાત. એક્ઝામ્પલ છે કે તમારું જે બાળપણ છે એ બાળપણ તમે યાદ રોજ યાદ કરો છો ને? કોઈ દિવસ યાદ નથી કરતા. પણ તમારી સખી જ્યારે બાળપણની સખી મળે ત્યારે બેસીને બધી વાતો કરો તો કેવું ઓટોમેટિક બધું યાદ આવે છે કે નથી આવતું? અને કોઈ દિવસ યાદ કર્યું છે? 40-50 વર્ષની અંદર, 60 વર્ષની અંદર તમે કોઈ દાડ યાદ નથી કર્યું, અને બધી જ વાતો એને જોયા પછી બધી જ વાતો ઓટોમેટિક યાદ આવી જાય છે. શા માટે? કારણ કે તમે ત્યાં ખેલી રહેલા છો એટલા માટે. એમ આપણે પણ પરમધામના છીએ તો એ પરમધામ યાદ રાખવાની જરૂર નથી. ઓટોમેટિક આપણી સુરતા જો પહોંચી તો સુરતાને તો બધી જ ખબર છે શુદ્ધ છે. શું યાદ રાખવાનું? શા માટે તૈયારીઓ કરવાની? શા માટે મોડે કરવાનું? કશી જરૂર નથી. એ વજૂદ કરી રહ્યું છે. જે કંઈક કરી રહ્યું છે એ વજૂદ કરી રહ્યું છે. વજૂદથી કદાપી પરમધામ ન જવાય. જો વજૂદથી જવાતું હોત તો નરસૈયો છે, હદનો જીવ છે, બેહદની વાણી સાંભળી પણ એ અંદર જઈ ન શક્યો. 4 દરવાજા અડે આવ્યા. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ. આનું તો ઉદાહરણ લો. આ વજૂદ જે છે એ વજૂદ નિરાકારને ઓળંગીને આગળ જતું નથી. વજૂદ નિરાકારને ઓળંગીને આગળ જતું નથી. નિરાકારની અંદર ગલી જાય. શક્ય નથી આગળ જઈ શકે. કેમ? સુમંગલાથી. સુમંગલાને કોઈ ઓળંગી નથી શક્યું અને કોઈ ઓળંગશે નહીં. ઘણા બધાએ પ્રયત્ન કર્યો આમ ખલકે. એકવાર સુમંગલાને ઓળંગી ગયા, એકવાર સુમંગલાને ઓળંગ્યા પછી માયા નથી. સુમંગલાને ઓળંગી જાઓ. અક્ષર બ્રહ્માંડને પસાર કર્યું. અક્ષર બ્રહ્માંડને પસાર કર્યું તો બીજું કશું છે તે માયા નથી. પછી માયા નથી. ધનીની સાહેબી, ધનીનું અંતસ્કરણ અને ધનીનું દિલ. બસ આની અંદર ખેલો. પછી એટલે જે પાળની વાસના છે, સાંભળજો સુંદર સાથ, જે પાળની વાસના છે એ પાળની વાસના સુમંગલાને ઓરંગતો એને વાર નથી લાગતી. પાળની વાસના છે. એ બધી પાળની વાસનાઓ છે. અક્ષરની 5 વાસનાઓ એ પણ પાળની છે. ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, આ બધી પાળની વાસનાઓ છે.
અને આની અંદર કબીરજીએ કહ્યું, ચલતે ચલતે पांव थके नगर रह गया नवकोस, बीच में डेरा पड़ गया, कबीरा किसको કોને દોષ આપે? અક્ષરથી આગળ ન જઈ શકી. આ જ વાત ઇન્દ્રાવતીએ બતાવી કે ધની દેવચંદ્રજીએ જેને બતાવ્યું, જે જાગૃત બુદ્ધિ આપી, એનાથી તો અક્ષર સુધી પહોંચી ગઈ. કારણ કે પરમધામની વાસના હતી, અક્ષર સુધી પહોંચી ગઈ. પણ હવે અક્ષરથી મારે રંગમહોલ તરફ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, મારફતની અંદર જવું પડ્યું. પ્રેમના યુદ્ધ શું છે? મારફત છે. જાગૃત બુદ્ધ છોડી અને નિજ બુદ્ધની અંદર ગયા, અને એ છે વાણીને વિરામ આપવો. વાણીને વિરામ ક્યારે આપો? કે વાણીથી જાગૃત બુદ્ધિ, જે જાગૃત બુદ્ધ છે, એ જાગૃત બુદ્ધિ અક્ષર સુધીની શુદ્ધ પડે. અક્ષર સુધીની શુદ્ધ પડી પછી અક્ષરથી પરમધામ જવું હોય તો તમારે પ્રેમના બાણ ચલાવવા પડશે અને ચલાવવા પડશે. આમાં કોઈ સંશય નથી. અને જો પ્રેમના બાણ ન ચલાવવાના હોત તો કબીર સાહેબ ત્યાં પહોંચી ગયા હોત. એવું ન કહ્યું હોત કે બીચ મેં ડેરા પડ ગયા, ન કહ્યું હોત એમણે. અને એ વિરામ છે ત્યાં આગળ. હકીકત છે, એ હકીકત ધનીની સાહેબી છે, અને ધની હકીકત આપણને ધનીની સાહેબી સુધી લઈ જાય, અક્ષર સુધી લઈ જાય. પણ અક્ષરથી મારફતની અંદર, મીન્સ અક્ષરાતીતને જો મળવું હોય તો મારફતની અંદર ડૂબવું પડે, અને એ મારફતની અંદર ડૂબીશું તો ધનીના દીદાર અવશ્ય થશે. એટલે હકીકતને આ સ્ટેજ પર છોડો. જ્યાં સુધી ચોક્કસ ન થાવ ત્યાં સુધી હકીકત રહો. હકીકતમાં ચોક્કસ થયા ત્યારે ઇન્દ્રાવતી સખી કહ્યું કે ધનીએ જે બતાવ્યું હતું ત્યાં સુધી અક્ષર સુધી હું પહોંચી, પણ ત્યાંથી મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, અને પ્રેમના યુદ્ધ કર્યા ત્યારે ધની મને લેવા આવ્યા. અને એ જ પ્રેમના યુદ્ધ કરવાના છે આપણે મારફતની અંદર. તબ હી નજર સબ વસ્ત કો સત વસ્ત કો જાય કે પહોંચે ધામ, વ્રજ રાસ દો અખંડ સુરત પહોંચી તીન ઠામ. હવે ધની દેવચંદ્રજીને આ બધું જ દેખાવા મળ્યું. બધું જ દેખાવા મળ્યું. સુરતા પરમધામની અંદર પહોંચવા લાગી, પરમધામની અંદર ફરવા લાગી, અને પરમધામ જતો જતો વ્રજ અને રાસ જે અખંડ છે એ પણ જોયા. જેના માટે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ એમણે સાંભળ્યું. 14 વર્ષ સુધી. એટલે કે આપણી ચિઠ્ઠીઓ છે. હવે એમને સમજાયું, ભાઈ આપણે તો આ થઈ ગયેલી લીલાઓ છે, વ્રજમાં પણ આપણે હતા, રાસમાં પણ આપણે હતા. શું આની સમજ આપણને નથી? હવે સુંદર સાથ 6 દિવસમાં આપણે આવો. શું આની સુધ આપણને નથી? શા માટે આની અંદર ભરી રહીએ? જો આની અંદર જ રહેવાનું હોત, જો આની અંદર જ રહેવાનું હોત, સુંદર સાથ વિચારજો શા માટે હું બતાવી રહ્યો છું. જો આની અંદર જ જો આપણે રહેવાનું હોત તો ધની દેવચંદ્રજી જે નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા એ સાંભળવાનું ચાલુ ને ચાલુ રાખો, ન છોડો. ત્યાર પછી કોઈ દિવસ એ ભાગવત સાંભળવા ગયા નથી. જે નિષ્ઠાબંધ સાંભળતા હતા, એક દિવસ પણ ગવા નતા દેતા, એક ચોપે પણ છોડતા ન હતા. ત્યાર પછી એમણે બધું જ છોડી દીધું. શા માટે? વાણીને વિરામ ત્યાં આપ્યો, ભાગવતને વિરામ ત્યાં આપ્યો. કે છે ને વાણી વિનવે અનુભવ હતું, તો ભાગવતને વિરામ ત્યાં આપો એમણે. હવે મારે જરૂર નથી. કારણ કે જે ચિતવન કહેવામાં બધું એ દેખાવા લાગ્યું. શા માટે હવે સાંભળે? એટલે વિચાર્યો. જ્યાં સુધી મળ્યું નહીં ત્યાં સુધી નિષ્ઠાબંધ એમને પકડી રાખી. મળ્યું, છોડી દીધું. આપણને મળ્યું છે છતાં નથી છોડતા. શું કામ છે? આને પર વિચાર કરો.
અને એ માર્ગ પર ચાલો. હવે તો શું કરવું જોઈએ? ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. ધની સાથે ની લીલાઓની અંદર ન ડૂબીએ, તે હકીકતમાં ફરીએ. હકીકતની અંદર ફરવું છે કે ધનીની લીલાઓ સાથે ઈશ્કની અંદર ડૂબવું છે? જાતે વિચારો. તમે એને ધ્યાન આપી આ ચોપાઈને દોડાવીએ. तब ही नजर सत वस्त को जाके पहुंची धाम, व्रज रास दो अखंड, सूरत पहुंची तीस ठाम, सूरत पहुंची तीस ठाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામ.